નમસ્કાર વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાન્યુઆરી 2025ના કરંટ અફેર્સના કેટલાક મહત્વના બનાવોની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ વિડીયોમાં આપણે કુલ 1 થી 20 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. આ વિડીયોને અંત સુધી જોજો. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રોને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. વર્ષ 2025ની 26મી જાન્યુઆરીના દિવસે કેટલામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે? તો મિત્રો, 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. ચાલો પછીનો પ્રશ્ન. વર્ષ 2025માં 76માં પ્રજાસત્તાક પર્વના પરેડની થીમ કઈ રાખવામાં આવી છે? તો મિત્રો, 76માં પ્રજાસત્તાક પર્વના પરેડની થીમ સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ, સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ રાખવામાં આવી છે. પછીનો પ્રશ્ન ત્રીજો. તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે વી નારાયણ, જેમનું પૂરું નામ છે વરદરાજન નારાયણ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. તાજેતરના ઇસરોના કયા વર્તમાન અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવનો કાર્યકાળ પૂરો થયો છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે એસ સોમનાથ. બરાબર, વરદરાજન નારાયણ તેઓ નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે, નિમણૂક પામ્યા છે અને એસ સોમનાથનો કાર્યકાળ પૂરો થયો છે. હવે પ્રશ્ન જોઈએ 5મો. તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ વી નારાયણ ક્યારે પોતાનો હોદ્દો સંભાળશે? તો મિત્રો, વી નારાયણ 14મી જાન્યુઆરીના દિવસે ઇસરોનો અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકેનો પોતાનો હોદ્દો સંભાળવાના છે. ચાલો પછીનો પ્રશ્ન 6. તાજેતરના ઇસરોના નવા અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ વી નારાયણ ક્યારે ઇસરોમાં જોડાયા હતા? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઈસવીસન 1984માં તેઓ ઇસરોમાં જોડાયા હતા. ત્યારથી તેઓ કાર્યરત છે. ચાલો પછીનો પ્રશ્ન 7મો. તાજેતરના ઇસરોના નવા અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ વી નારાયણ વર્તમાનમાં કયો હોદ્દો સંભાળતા હતા? મિત્રો, હાલમાં તેઓ કયો હોદ્દો સંભાળે છે 14 જાન્યુઆરી સુધી? તો કેરળના વાલિયામાલામાં ઇસરોના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર LPSCSના ડિરેક્ટરનો હોદ્દો સંભાળતા હતા. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ 7મો. તાજેતરના ઇસરોના નવા અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ વી નારાયણ શેમાં નિષ્ણાંત છે? તો તેઓ રોકેટ અને સ્પેસ ક્રાફ્ટ પ્રોપલ્શનમાં નિષ્ણાંત છે. પછીનો પ્રશ્ન. ગુજરાતનું પ્રથમ નિઃશુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્ર કયા સ્થળે બનશે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે કચ્છમાં ભુજ ખાતે. બરાબર, પ્રથમ નિઃશુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્ર જ્યાં કણે સંસ્કૃતનું મફત શિક્ષણ આપવામાં આવશે. ચાલો પછીનો પ્રશ્ન 10મો. સંસ્કૃત ભારતી સંચાલિત કેન્દ્ર માટે કચ્છના મહારાણી દ્વારા કેટલા રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે 51 લાખ રૂપિયાનું દાનની જાહેરાત કરવામાં આવી છે. ચાલો પછીનો પ્રશ્ન. 18 વર્ષથી નાની વયના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા માટે કયા અધિનિયમ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ડેટા સંરક્ષણ અધિનિયમ હેઠળ. બરાબર, 18 વર્ષથી જે નીચેની ઉંમરના બાળકો છે તેને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. ચાલો પછીનો પ્રશ્ન. 18 વર્ષથી નાની વયના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે કોની મંજૂરી લેવી પડશે? તો પોતાના માતા પિતાની મંજૂરી લેવી પડશે. પોતાની માતા પિતાની મંજૂરી વગર સોશિયલ મીડિયાનો ઉપયોગ 18 વર્ષથી નાની વયના બાળકો કરી શકશે નહીં. ચાલો પછીનો પ્રશ્ન 13મો. 18 વર્ષથી નાની વયના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ માતા પિતાની મંજૂરી વગર ન કરવા પર પ્રતિબંધ મૂકનાર ઓસ્ટ્રેલિયા પછી ભારત કેટલામો દેશ બન્યો? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવે બીજા નંબરનો. સૌ પ્રથમ આ પ્રકારની જે જાહેરાત છે પ્રતિબંધ એ ઓસ્ટ્રેલિયા દ્વારા મૂકવામાં આવ્યો છે અને ત્યાર પછી ભારતે બીજા નંબરે આ પહેલ શરૂ કરી છે. એટલે પ્રથમ નંબરે પૂછાય તો ઓસ્ટ્રેલિયા અને બીજા નંબરે પૂછાય તો ભારત. ચાલો પછીનો પ્રશ્ન.
18 વર્ષથી નાની વયના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા પર પ્રતિબંધ મૂકવાના નિયમના પાલન માટે સરકાર શેની રચના કરશે? બરાબર, આ નિયમનું પાલન કરવા માટે સરકાર શું આયોજન કરશે? તો ડેટા પ્રોટેક્શન બોર્ડની રચના કરશે. ચાલો પછીનો પ્રશ્ન. 18 વર્ષથી નાની વયના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા પર પ્રતિબંધ મૂકવાના નિયમનું પાલન ન કરનાર કંપનીને કેટલા રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે? જે સોશિયલ મીડિયાનો 18 વર્ષથી નીચેની વયના બાળકોનો ઉપયોગ કરવાનો છે તેનું નિયમનું પાલન જે કંપની નહીં કરે તો તેને કેટલા રૂપિયાનો દંડની જોગવાઈ છે? તો 250 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન 16મો. દેશમાં સૌ પ્રથમવાર દરિયાકાંઠાના કીચડિયા પક્ષી ગણતરી સેન્સસનું ક્યારે અને કયા સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 3 થી 5 જાન્યુઆરી 2000 દરમિયાન જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો પછીનો પ્રશ્ન 17મો. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા કેટલામો યુવક મહોત્સવ ઉજવવામાં આવ્યો? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે 18મો યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી વેરાવળ દ્વારા. ચાલો પછીનો પ્રશ્ન 18મો. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા 18મો યુવક મહોત્સવ કયા સ્થળે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે અંબાજી ખાતે. 18મા યુવક મહોત્સવનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું હતું. ચાલો પછીનો પ્રશ્ન. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા 18મા યુવક મહોત્સવમાં રાજ્યભરની કેટલી સંસ્કૃત કોલેજોએ ભાગ લીધો હતો? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 34 સંસ્કૃત કોલેજોએ ભાગ લીધો હતો. ચાલો મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા અંબાજી ખાતે આયોજિત 18મા યુવક મહોત્સવમાં રાજ્યભરના કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 700 થી વધુ વિદ્યાર્થીઓએ 34 સંસ્કૃત કોલેજોના 700 થી વધુ વિદ્યાર્થીઓએ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા આયોજિત અંબાજી ખાતે 18મા યુવક મહોત્સવમાં ભાગ લીધો હતો. મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ. અસ્તુ. વંદે